નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર.એમ. પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડેમી યુટ્યુબ ચેનલ. તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 12 કોમર્સની અંદર 2025ની બ્લુપ્રિન્ટ ક્યાંથી મળશે. દરેક વિષયની બ્લુપ્રિન્ટ અહીંયાથી તમને મળી જશે. બોર્ડ એક્ઝામ 2025 માટે જો તમારે અત્યારથી તૈયારી કરવી હોય તો બ્લુપ્રિન્ટની ચોક્કસથી જરૂર પડશે. બ્લુપ્રિન્ટના શું ફાયદા છે તમામ માહિતી વિડીયોની અંદર જોવાના છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, હવે તો આપણી ચેનલ તમને યુનિક કન્ટેન્ટ આપી રહી છે, એટલે કે તમે જોઈ જ રહ્યા હશો, તમને બધા વિષયના રોડમેપ મળી રહ્યા છે. એકાઉન્ટ, સ્ટેટ, બીએ, ઇકો, એમાંથી એકાઉન્ટનો રોડમેપ આવી ચૂક્યો છે. રોડમેપ એટલે કે અકાઉન્ટની તૈયારી તમે અત્યારથી લઈને ઝીરો ટુ હીરો કેવી રીતે તૈયારી કરી શકો છો એને કહેવાય રોડમેપ. સ્ટેટની એની બધા વિષયની રોડમેપ તૈયારી આવશે. પછી મેં તમને એવી બી એક વિડીયો બનાવેલો છે, એ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં તમામ વિડીયો મળી જશે કે આખા વર્ષનો રોડમેપ આપેલો છે ધોરણ 12 કોમર્સ માટે, બરાબર. આખા વર્ષનો રોડમેપ તમામ વિષયની તૈયારી એક જ વિડીયોમાં દર્શાવેલી છે. પછી વિદ્યાર્થી મિત્રો, બહુ બધી ટિપ્સ અને બહુ બધી એ રિવિઝન કેવી રીતે કરવું, કેવી રીતે તમે ટોપર બની શકો છો, તમામ ટેકનિકો આ વિડીયોની અંદર હવે આવી રહી છે, આપણી ચેનલની અંદર ઉપલબ્ધ છે. સબસ્ક્રાઇબ કરી દો આપણી ચેનલને, બરાબર. તમે સબસ્ક્રાઇબ નથી કરતા, બરાબર. વાંધો નહીં. ચલો, આ તમારી એક સ્ટુડન્ટની કોમેન્ટ હતી આપણી ચેનલ ઉપર, સર 2025ની બ્લુપ્રિન્ટ ઓલ સબ્જેક્ટ કોમર્સની આપો. તો વિદ્યાર્થી મિત્રો, તમારી કોમેન્ટ્સને લઈને જ હું વિડીયો બનાવું છું. તમે બી આવી રીતે કોમેન્ટ કરતા રહો. તમે જેવી કોમેન્ટ કરશો બીજા દિવસે તમારી સામે વિડીયો હાજર હશે. હવે એક છોકરાનો સ્ટુડન્ટનો મેસેજ બી હતો, એટલે કે કોમેન્ટ બી હતી કે એને એવું કીધું કે રોડમેપ બધા વિષયને બનાવો. તો એમાંથી એકાઉન્ટનો રોડમેપ આવી ચૂક્યો છે, તો બીજા બધા રોડમેપ આવી જશે. ઓકે, વાંધો નહીં. તો તમારા બી આવા એક ક્વેશ્ચન હશે કે બ્લુપ્રિન્ટને કેવી રીતે ફોલો કરવી, કેવી રીતે એને આપણે ફોલો કરવાની છે, એપ્લાય કરવાની છે, શું ફાયદો છે બ્લુપ્રિન્ટથી, અને બ્લુપ્રિન્ટ ક્યાંથી લાવવી, મને ક્યાંથી મળશે ભાઈ બ્લુપ્રિન્ટ, એ મને જણાવી દો. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમારી માટે છે. તમારા ક્વેશ્ચન થતા તો ક્વેશ્ચનનો તમારે આન્સર આપી દઈશ. પહેલો એવું હશે કે બ્લુપ્રિન્ટ કેવી રીતે ફોલો કરવી. તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, બ્લુપ્રિન્ટને ફોલો કેવી રીતે કરવાની છે. ધારો કે તમે ચેપ્ટરની શરૂઆત કરો છો, ધારો કે તમે પહેલું એકાઉન્ટનું ચેપ્ટરની શરૂઆત કરો છો તમે, એની અંદર ધારો કે સેક્શન એ અને સેક્શન સી આવતા હોય, બરોબર. તો તમે લખી દો એની અંદર કે સેક્શન એ આમાંથી પૂછાશે અને આમાંથી સેક્શન સી પૂછાશે. તો તમારી મોટા દાખલા એની અંદર કરવાની જરૂર પડશે નહીં. ખાલીમાં ખાલી તમારે એની અંદર MCQ વાંચવાના અને સેક્શન સીના નાના દાખલા કરવાના, એટલે તમને ચોકસાઈ રહેશે. નહીતર બ્લુપ્રિન્ટ નહીં એપ્લાય કરો તો તમે મોટા દાખલા કરી બેસશો આ ચેપ્ટરમાંથી, બરોબર. એટલે વિદ્યાર્થી મિત્રો, તમારે જ્યારે ચેપ્ટરની શરૂઆત કરો, ધારો કે તમે એકાઉન્ટની અંદર ચેપ્ટર નંબર 1 સ્ટાર્ટ કર્યું, તો એમની અંદર તમને ખબર પડી કે ચેપ્ટર નંબર 1 માંથી શું પૂછાશે, સેક્શન એ પૂછાશે કે સેક્શન સી. તો આ બંને પૂછાતા હોય તો બંનેનું લખી દેવાનું. ઓકે, આઈ હોપ કે તમે સમજી ગયા હશો. વાત કરીશું વિદ્યાર્થી મિત્રો, શું ફાયદો છે બ્લુપ્રિન્ટથી. તો વિદ્યાર્થી મિત્રો, ફાયદો એ છે કે કયા પ્રકરણમાંથી મોટા અને કયા પ્રકરણમાંથી નાના પ્રશ્નો તૈયાર કરવા તે ખબર પડશે. ધારો કે વિદ્યાર્થી મિત્રો, સમજી લો કે બીએની અંદર તમારા 1 થી 11 ચેપ્ટર આવે છે. શું વિદ્યાર્થી મિત્રો, ધારો કે સમજી લો કે બીએની અંદર 1 થી 11 ચેપ્ટર આવે છે. હવે પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, બરાબર. હવે જે પહેલું જે ચેપ્ટર છે એમાંથી તમને સેક્શન સી એટલે કે 3 ગુણના અને એટલે 2 ગુણના અને 3 ગુણના સેક્શન સી અને સેક્શન નંબર ડી પૂછાય છે, બરાબર છે, પહેલા ચેપ્ટરમાંથી, બરાબર. તો એ તમને કેવી રીતે ખબર પડશે? તો એ બ્લુપ્રિન્ટના માધ્યમથી. તો તમારે પહેલા ચેપ્ટરમાં લખી દેવાનું કે સેક્શન સી અને ડી. હવે ધારો કે તમને એ જ ખબર નહીં હોય કે આ ચેપ્ટરમાંથી મારે નાના પ્રશ્નો કરવા કે મોટા પ્રશ્નો કરવા, એ છે એના ઉપરથી ખબર પડે તો બ્લુપ્રિન્ટ ઉપરથી, મારા વાલા વિદ્યાર્થી મિત્રો. તો બ્લુપ્રિન્ટ ક્યાંથી મળશે એનો બી ક્વેશ્ચનનો જવાબ આપી દઈશ. આઈ હોપ કે તમને ખબર પડી જશે. બ્લુપ્રિન્ટથી તમને શું ખબર પડે છે, કયા ચેપ્ટરમાંથી મોટા પ્રશ્નો, કયા ચેપ્ટરમાંથી નાના પ્રશ્નો કરવા. સમજી ગયા? ઓકે, હવે આપણે વાત કરીશું બ્લુપ્રિન્ટ ક્યાંથી લાવી. તો વિદ્યાર્થી મિત્રો, ઓફિશિયલી 2025ની બ્લુપ્રિન્ટ એટલે કે જાહેર નથી થઈ, પણ હું તમને તૈયાર કરાવીશ કે બ્લુપ્રિન્ટ ક્યાંથી લાવી. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે હાલ તમારે શું કરવાનું છે, 2024ની બ્લુપ્રિન્ટનો ઉપયોગ કરવાનો છે. કારણ કે આ લોકો બહુ ફેરફાર નથી કરતા દર વખતની જેમ. પણ વિદ્યાર્થી મિત્રો, હું તમને એવું કહીશ કે 2024ની બ્લુપ્રિન્ટનો અત્યારે હાલ ઉપયોગ કરો. બહુ ફેરફાર નહીં થાય, માઇનર ફેરફાર થશે, બરાબર. બહુ ફેરફાર
ફેરફાર થશે નહીં, માઇનર ફેરફાર થશે. એટલે વિદ્યાર્થી મિત્રો તમને કહું છું કે 2024ની બ્લુ પ્રિન્ટનો ઉપયોગ કરો. હવે તમે એવું થાય કે 2024ની બ્લુ પ્રિન્ટ આપી દો મને, 2024નું બ્લુ પ્રિન્ટ ક્યાંથી મળશે? તો વિદ્યાર્થી મિત્રો 2024ના માટે તમારે મને વિડીયો બનાવેલા છે. જો આ ઇકોનો બ્લુ પ્રિન્ટનો વિભાગ વાઇઝ ચેપ્ટર વાઇઝ તૈયાર કરવાની સ્ટ્રેટેજી આપેલી છે, 100માંથી 100 આવે એવી રીતે બ્લુ પ્રિન્ટ આપેલી છે બોર્ડ એક્ઝામ 2024. બરોબર, આ ઇકોનો છે, બરોબર છે. આની જે લિંક જે છે એ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. બરોબર, પછી વિદ્યાર્થી મિત્રો તમારે જોવું હોય તો બીએનો બી જે એવી જ રીતે છે વિભાગ વાઇઝ ચેપ્ટર વાઇઝ, એનો બી નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ. ઓકે, પછી સ્ટેટનો જે છે એવી જ રીતે જે સ્ટેટ જે છે એમાં બી તમને કયા નાના દાખલા કરવા કયા મોટા દાખલા કરવા એ બી તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. પછી એકાઉન્ટનો બી એવી જ રીતે આપી દઈશ. બરોબર, અકાઉન્ટનો બી જોઈ લેજો. ઓકે, પછી વિદ્યાર્થી મિત્રો તમને ગુજરાતી કોઈ આ બ્લુ પ્રિન્ટ આપતું જ નથી. બરોબર, પણ હું તમને આપી દઈશ. બરોબર, મેં તમને આપી દીધી છે. ઓકે, પછી વિદ્યાર્થી મિત્રો એસપીસીસીનું બી કોઈ ખાસ નથી આપતું, મેં આપેલી છે યાર. ઓકે, કોણે આપેલી છે? મેં આપેલી છે. તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમામ વિષયની આપેલી છે, જાઓ અને જોઈ લો. અને હા વિદ્યાર્થી વિડીયોનો અંત કરું એના પહેલાં તમને કહી દઉં કે આપણી ચેનલ દ્વારા BA, ઇકો, એસપીસીસી અને ઇંગ્લિશ આ તમામ વિષય આપણી ચેનલ પર ભણાવવામાં આવે છે. તો એને લાઇક કરો. સ્વાધ્યાય સોલ્યુશન તમામ વિષયના આવે છે તો લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દો. ચેનલની અંદર સબસ્ક્રાઇબ કરો, તમે સબસ્ક્રાઇબ નહીં કરતા. બરોબર, મારામાં તમે વિડીયો જુઓ છો પણ સબસ્ક્રાઇબ નહીં કરતા, સબસ્ક્રાઇબ કરી દો. ઓકે, તો ચલો વિદ્યાર્થી મિત્રો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.